અમદાવાદ જિલ્લાના બાવડામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે કે જ્યાં મોડી રાત્રે મોટા અવાજે મ્યુઝિક વગાડવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલીએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં એક વ્યક્તિની હત્યા થઈ છે। બાવડાની શ્યામ પાર્ક સોસાયટીમાં રહેતા બે પાડોશીઓ વચ્ચે થયેલા સામાન્ય ઝઘડાએ ગંભીર ગુનાનું સ્વરૂપ લીધું હતું। મોડી રાત્રે આરોપી સુરેશ ઠક્કર દ્વારા મોટા અવાજે મ્યુઝિક વગાડવામાં આવી રહ્યું હતું। આ વાતથી સોસાયટીના રહેવાસી પ્રદીપસિંહ ચૌહાણે વાંધો હતો। તેમણે મ્યુઝિકનો અવાજ ધીમો કરવા માટે કહ્યું હતું। આ બાબતે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી। ઝઘડાએ એટલું ગંભીર સ્વરૂપ લીધું કે ગુસ્સામાં આવેલા આરોપી સુરેશ ઠક્કરે અચાનક છરો કાઢી પ્રદીપસિંહ ચૌહાણની છાતીના ભાગે ઘા મારી દીધો હતો। બાવડા પોલીસે હત્યા આરોપી સુરેશ ઠક્કરની ધરપકડ કરી છે। બાવડા પોલીસ સ્ટેશન ખાતે ગત રોજ દાખલ થયેલ હત્યાના બનાવ અંગે વિગતે જોતા બાવડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાવડા ખાતે શ્યામ કોમ્પ્લેક્સ ખાતે ભાડુઆત તરીકે રહેતા રવિન્દ્રભાઈને તેમના પાડોશી એટલે કે આ ગુનાના આરોપી સંજયભાઈ ઠક્કરનાઓ દ્વારા પોતે મોટેથી મ્યુઝિક વગાડે છે તે બાબતની રજૂઆત કરેલ, તેમજ સંજયભાઈ નાઓએ રવિન્દ્રભાઈના ઘર માલિક એટલે કે જે ભોગ બનનાર પ્રદીપસિંહ ચૌહાણ નાઓને ફોન કરી અને આ અંગે કમ્પ્લેન કરી હતી। આ કમ્પ્લેન મળતા પ્રદીપભાઈ ચૌહાણ નાઓ સુરેશભાઈ ઠક્કર નાઓ પાસે આવી અને રવિન્દ્રને પણ સાથે લાવે છે અને મ્યુઝિક મોટેથી વગાડતા ન હોવાનું જણાવે છે અને આ અંગે ઉગ્ર બોલાચાલી થાય છે। બોલાચાલી દરમિયાન આરોપી સુરેશભાઈ ઠક્કર નાઓ અચાનક ઉશ્કેરાઈ જતાં પોતાની પાસે પડેલ છરો લઈ અને બે ઘા મરણ જનાર પ્રદીપભાઈ ચૌહાણ નાઓના છાતી અને પીઠના પાછળના ભાગે મારી દે છે। આ બનાવ બાદ ભોગ બનનાર લોહી લુહાણ થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે, જ્યાં ડૉક્ટરશ્રી નાઓ દ્વારા તેમને મરણ જાહેર કરવામાં આવેલ છે। આ અંગે બાવડા પોલીસ સ્ટેશન ખાતે BNS સેક્શન 103(1) મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે। આ ગુનાના આરોપી સુરેશભાઈ ઠક્કર નાઓને બાવડા પોલીસ સ્ટેશન દ્વારા ગણતરીના કલાકોમાં અટક કરી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવેલ છે। સુરેશભાઈ ઠક્કર નાઓ પાસેની જ ઓરડીમાં રહેતા હતા। તેઓ પોતાનું જ ઓરડી છે અને સુરેશભાઈ ઠક્કર નાઓના હાલ પરિવારમાં તેઓ એકલા જ રહે છે। તેમના પત્ની અને બાળક જે છે એ પાછલા એકાદ વર્ષથી રીસામણે ગયેલ છે। સુરેશભાઈ ઠક્કર નાઓના ગુનાહિતી ઇતિહાસ જોતાં તેમના ઉપર દારૂ પીવા વગેરેના ગુના અગાઉ નોંધાયેલા છે। સુરેશભાઈ ઠક્કર નાઓ હાલ તો કોઈ કામધંધો નહીં, પરંતુ આ રીતે ભાડાની આવકો અને એ રીતે પોતાનું જીવન ગુજારે છે। મૃતક જે છે પ્રદીપસિંહ પ્રભાતસિંહ ચૌહાણ નાઓ મૂળ બાવડા તાલુકાના ચિયાડા ગામના છે અને તે અને તેમના ભાઈ એગ્રીકલ્ચરનો બિઝનેસ કરે છે અને બાવડામાં તેમની દુકાન છે। આ ઉપરાંત તેઓ આ જે ઓરડી જે છે તેઓ પોતાની માલિકી ધરાવતા અને તેઓ ભાડેથી રવિન્દ્રભાઈ નાઓને આ ઓરડી આપેલી હતી। એટલે અને તેમની ઉંમર 36 વર્ષ છે અને તેમના ભાડુઆત પક્ષ લેવા જતાં આ અંગે સુરેશભાઈ ઠક્કર નાઓ સાથે અમને બોલાચાલી થયેલ છે। આ અગાઉ આ પ્રકારની કોઈ બનાવ કે કોઈ અરજી આવેલ નથી। આ જે ભાડુઆત જે છે રવિન્દ્રભાઈ એ પોતે ત્યાં નીચે દુકાનો છે, ત્યાં કામધંધો કરે છે અને પોતે ત્યાં ઉપરના ભાગે ઓરડી આવેલી છે, તે ઓરડીમાં રહેતા હતા। તો ત્યાં કોઈ એવી કોઈ પાર્ટી કે કોઈ સેલિબ્રેશન નહોતું, માત્ર એન્ટરટેનમેન્ટ માટે થઈને મ્યુઝિક વગાડવાની વાત હતી। પરંતુ તેમણે જણાવેલ કે તેઓ કોઈ મોટા અવાજે કોઈ મ્યુઝિક નહોતા વગાડતા, પરંતુ એમણે એવું કીધું હતું કે આ ભાડુઆતોને અહીંયાથી તમે ખાલી કરાવી દો। એટલે આ બાબતે થઈને ઉગ્ર બોલાચાલી થયેલ।